ખબર છે, આપણી થાળીમાં જે સાદું ભોજન દેખાય છે ને, એ ખરેખર તો એક આખી વિજ્ઞાન પ્રયોગશાળા છે. હા, સાચું સાંભળ્યું. દરેક કોળિયા પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. એવું વિજ્ઞાન જે આપણા શરીરને ઊર્જા આપે છે, એને સ્વસ્થ રાખે છે. તો ચલો આજે આ જ વિજ્ઞાનને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જરા આના પર નજર નાખો. એક બાજુ છે પંજાબનો મકાઈનો રોટલો અને સરસવનું શાક, બીજી બાજુ ગુજરાતની મસ્ત મજાની દાળ ઢોકળી અને ત્રીજી બાજુ આંધ્રપ્રદેશના ગરમાગરમ ભાત અને સંભાર. દેખાવમાં અને સ્વાદમાં કેટલા અલગ છે, ખરું ને? પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ બધા જ ખોરાક આપણા શરીરને એક સરખું પોષણ આપે છે? શું આ બધાની પાછળ કોઈ એવો ગુપ્ત કોડ છે જે આપણા શરીરની જરૂરિયાતો પૂરી કરે છે? તો બસ આ જ ગુપ્ત કોડને ઉકેલવા માટે આપણે 4 સ્ટેપ્સ ફોલો કરીશું. પહેલા આપણી થાળીમાં રહેલા વિજ્ઞાનને સમજીશું, પછી ખોરાકના 5 મુખ્ય ઘટકો કોણ છે એ જાણીશું, ત્યાર પછી સંતુલનનું મહત્વ શું છે એ જોઈશું, અને છેલ્લે એક મજબૂત સ્વાસ્થ્યનો પાયો કેવી રીતે નાખવો એ શીખીશું. તૈયાર છો? ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, આપણી થાળીનું વિજ્ઞાન. અને પેલો જે ગુપ્ત કોડ હતો ને, એનો જવાબ અહીં જ છે. એ જવાબ છે પોષક તત્વો. જરા વિચારો, આપણા શરીરની અંદર એક સુપર હીરો ટીમ કામ કરે છે, અને આ ટીમના 5 મુખ્ય સભ્યો છે. પહેલા છે કાર્બોહાઈડ્રેટ્સ, જે આપણને ફટાફટ એનર્જી આપે છે. પછી આવે છે પ્રોટીન, જે આપણા શરીરનું સમારકામ કરે છે. ત્રીજા છે ફેટ્સ, એટલે કે ચરબી, જે આપણી એનર્જીની પાવર બેંક છે. ચોથા છે વિટામિન્સ અને મિનરલ્સ, જે આપણા બોડીગાર્ડ્સ છે. અને છેલ્લે પાણી અને ફાઇબર, જે આખી સિસ્ટમની સાફ સફાઈનું ધ્યાન રાખે છે. મજાની વાત એ છે કે આપણા લગભગ દરેક ભોજનમાં આખી ટીમ હાજર હોય છે. પણ એક મિનિટ, આ બધા પોષક તત્વો તો દેખાતા નથી, તો પછી ખબર કઈ રીતે પડે કે એ ખોરાકમાં છે? સવાલ તો સાચો છે. તો જવાબ છે હા, આપણે આને શોધી શકીએ છીએ. ચાલો ને આજે આપણા રસોડાને જ એક નાનકડી લેબ બનાવી દઈએ અને આ અદૃશ્ય સુપરહીરોને શોધી કાઢીએ. સૌથી પહેલાં ચાલો જાસૂસી કરીએ કાર્બોહાઈડ્રેટ્સની, એટલે કે સ્ટાર્ચની. આના માટે આપણું સિક્રેટ વેપન છે આયોડિન સોલ્યુશન. બસ કાચા બટાકા જેવી કોઈ વસ્તુ લો અને એના પર આયોડિનના 2-3 ટીપા નાખો, અને હવે જુઓ જાદુ. જો એનો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજી લો કે સ્ટાર્ચ પકડાઈ ગયો. છે ને એકદમ સહેલું? ઓકે, હવે વારો છે પ્રોટીનનો. આ ટેસ્ટ થોડો વધારે મજેદાર છે. આપણે જે પણ ખોરાક ટેસ્ટ કરવો હોય એની પેસ્ટ બનાવી લેવાની. પછી એમાં 2 કેમિકલ્સ નાખવાના છે, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. હવે એને બરાબર હલાવો, અને જો મિશ્રણનો રંગ જાંબલી થઈ જાય તો બસ એ પ્રોટીનની હાજરીનો પાક્કો પુરાવો છે. જુઓ, વિજ્ઞાન કેટલું કલરફુલ છે. અને હવે છેલ્લે ચરબી. આને શોધવાનો ટેસ્ટ તો સૌથી સહેલો છે. મને ખાતરી છે કે આ તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કર્યું જ હશે. કોઈ પણ તેલવાળો પદાર્થ લો, જેમ કે શિંગદાણા, અને એને કાગળમાં લપેટીને થોડું દબાવો. જો કાગળ પર તેલનો ડાઘ રહી જાય અને એમાંથી લાઇટ પસાર થઈ શકે તો સમજી જવાનું કે એમાં ચરબી છે. તો આ રહી આપણી ડિટેક્ટિવ વર્કની ફાઇનલ રિપોર્ટ. આ એકદમ સિમ્પલ ટેસ્ટથી આપણે સાબિત કરી દીધું કે આપણો ખોરાક ખરેખર આ દેખાતા નથી એવા પણ ખૂબ જ શક્તિશાળી ઘટકોથી ભરેલો છે. કહ્યું હતું ને, વિજ્ઞાન આપણી થાળીમાં જ છે. ઓકે, તો આપણે પોષક તત્વોને શોધી તો કાઢ્યા, પણ હવે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આ દરેક ઘટક આપણા શરીર માટે બરાબર કરે છે શું? ચાલો હવે દરેક સુપરહીરોના કામ વિશે વિગતવાર જાણીએ. સૌથી પહેલાં વાત કરીએ કાર્બોહાઈડ્રેટ્સની. એને આપણા શરીરનો ઇન્સ્ટન્ટ ફ્યુઅલ કહી શકાય. આપણે જે પણ કરીએ છીએ, ચાલવું, દોડવું, વિચારવું, દરેક કામ માટેની ફટાફટ એનર્જી અહીંથી જ આવે છે. એટલે જ તો એથ્લીટ્સ કોઈ મોટી રેસ પહેલાં કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર ખોરાક ખાય છે, કારણ કે એ છે ત્વરિત શક્તિનો સ્ત્રોત. હવે વાત કરીએ ચરબી, એટલે કે ફેટ્સની. આ છે આપણા શરીરનો પાવર બેંક. ખબર છે, એ કાર્બોહાઈડ્રેટ્સ કરતાં પણ બમણી એનર્જી સ્ટોર કરે છે. પણ અહીં એક પણ છે. આ સીસો જુઓ. જો ફેટ્સનું સેવન જરૂર કરતાં વધી જાય તો આ બેલેન્સ બગડી જાય છે અને મેદસ્વીતા એટલે કે ઓબેસિટી તરફ લઈ જાય છે. એટલે એનર્જી તો જોઈએ, પણ માપમાં. અને હવે આવે છે આપણા શરીરની કન્સ્ટ્રક્શન અને રિપેર ટીમ, પ્રોટીન.
પ્રોટીનને બોડી બિલ્ડિંગ ફૂડ પણ કહેવાય છે. શરીરનો ગ્રોથ, મસલ્સ બનાવવા કે પછી ક્યાંય વાગ્યું હોય તો એને ઠીક કરવાનું, આ બધું જ કામ પ્રોટીન સંભાળે છે. ખાસ કરીને બાળકોના વિકાસ માટે અને આપણા બધાના શરીરને મેન્ટેન કરવા માટે પ્રોટીન ખૂબ જરૂરી છે. હવે આવે છે આપણા શરીરની પ્રોટેક્શન ફોર્સ એટલે કે વિટામિન્સ. આ એક એવી ટીમ છે જેમાં દરેક સભ્યનું કામ ફિક્સ છે. જેમ કે વિટામિન એ આંખોની રક્ષા કરે છે, વિટામિન સી આપણી ઇમ્યુનિટી વધારે છે અને વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે. ટૂંકમાં આ ટીમ આપણને બીમારીઓ સામે લડવા માટે તૈયાર રાખે છે. વિટામિન્સની જેમ જ બીજા પણ નાના પણ ખૂબ જ શક્તિશાળી સૈનિકો છે, ખનિજ ક્ષારો એટલે કે મિનરલ્સ. એમની જરૂર ભલે બહુ ઓછી માત્રામાં હોય, પણ એમનું કામ બહુ મોટું છે. દાખલા તરીકે આયર્ન વગર આપણા લોહીમાં ઓક્સિજન ફરી જ ના શકે અને કેલ્શિયમ વગર આપણા હાડકાં અને દાંત મજબૂત જ ના બને. અને છેલ્લે વાત કરીએ એ બે અનસંગ હીરોઝની, જેમના વગર આખી સિસ્ટમ ખોટકાઈ જાય. પાણી અને ડાયટરી ફાઇબર એટલે કે રેસા. પાણી શું કરે? એ બધા પોષક તત્વોને આખા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. અને ફાઇબર એ આપણા પાચન તંત્રને એકદમ સાફ રાખે છે. આ બંને વગર પોષણની આખી વાત જ અધૂરી છે. તો આપણે આખી ન્યુટ્રિશનની ટીમને તો મળી લીધી, પણ ક્યારે વિચાર્યું છે કે જો આ ટીમમાં બેલેન્સ ના હોય તો શું થાય? મતલબ કે કોઈક ઓછું હોય કે કોઈક વધારે. આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા સ્વાસ્થ્યની આખી રમત આ સંતુલન પર જ ટકેલી છે. તો પછી આદર્શ શું છે? આદર્શ છે સમતોલ આહાર. એટલે કે એવો આહાર જેમાં આ બધા જ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હાજર હોય. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આના માટે કોઈ મોંઘા સુપરફૂડ્સ ખરીદવાની જરૂર નથી. આપણા ઘરમાં જ બનતા ફણગાવેલા કઠોળ, ઢોકળા ઇડલી જેવો આથો લાવેલો ખોરાક કે પછી મિક્સ લોટની રોટલી, આ બધું જ આપણને સંપૂર્ણ પોષણ આપી શકે છે. પણ જો આ સંતુલન લાંબા સમય સુધી જળવાય નહીં, તો એના ગંભીર પરિણામો આવી શકે છે. વાત ખાલી થાક લાગવાની નથી. ધીરે ધીરે આપણું શરીર અંદરથી નબળું પડવા લાગે છે અને ત્રુટિજન્ય રોગો એટલે કે ડેફિશિયન્સી ડિસીઝનો શિકાર બને છે. આ રોગો આપણા શારીરિક અને માનસિક વિકાસને પણ અટકાવી શકે છે. આને આપણા શરીરની વોર્નિંગ સિસ્ટમ સમજી શકાય. દાખલા તરીકે, જો વિટામિન સીની કમી હોય તો સ્કર્વી નામનો રોગ થાય છે, જેમાં પેઢામાંથી લોહી નીકળે છે. જો વિટામિન ડીની કમી હોય તો રિકેટ્સ એટલે કે સુક્તાન થાય છે, જેમાં હાડકાં નબળા પડી જાય છે. આ ફક્ત લક્ષણો નથી, આ તો શરીરની મદદ માટેની પોકાર છે. અને આવો જ મિનરલ્સની બાબતમાં પણ છે. આયોડિનની કમીથી ગળામાં ગોઈટર થઈ શકે છે, અને આયર્નની કમી જેનાથી એનેમિયા થાય છે, એ તો ભારતમાં બહુ જ સામાન્ય છે. એના લીધે જ સતત નબળાઈ અને થાક લાગે છે. ઓકે, તો આપણે સમસ્યા શું છે અને એના કારણો શું છે એ બધું સમજી લીધું. હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ કે આ બધી જાણકારીનો ઉપયોગ કરીને એક સારા સ્વાસ્થ્યનો પાયો કેવી રીતે નાખી શકાય. ખબર છે, ઘણીવાર આપણે અજાણતા જ કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી પોષક તત્વો નાશ પામે છે. જેમ કે દાળ ચોખાને વારંવાર ધોવા, શાકભાજી કે ફળોની છાલ કાઢી નાખવી, અથવા તો ખોરાકને જરૂર કરતાં વધારે રાંધવો. ખાસ કરીને વિટામિન સી ગરમીથી બહુ જલ્દી નાશ પામે છે. બસ થોડી કાળજી રાખીશું તો આ પોષણ બચાવી શકીશું. હવે મોટા સ્તરે પોષણની કમીને પહોંચી વળવા માટે એક ખૂબ જ સ્માર્ટ ઉપાય છે, જેને ફોર્ટિફિકેશન કહેવાય છે. ક્યારે દૂધ, તેલ કે મીઠાના પેકેટ પર આ +F વાળો લોગો જોયો છે? એનો મતલબ એ છે કે એ ખોરાકમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ઉપરથી ઉમેરવામાં આવ્યા છે. આ એક પ્રકારનું પોષણનું સુરક્ષા કવચ છે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે એનો નિર્ણય આપણી થાળી જ કરે છે. કોઈ એક જાદુઈ ખોરાક નથી જે બધું ઠીક કરી દે. ખરી ચાવી તો સંતુલન છે. વિજ્ઞાન આપણને રસ્તો બતાવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવા માટે થાળીમાં શું પીરસવું એ પસંદગી તો આપણી જ છે. તો આજથી આપણી થાળીમાં સ્વાસ્થ્ય માટે શું પીરસીશું?